નમસ્કાર, હાલર એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। દરરોજના બ્રેકિંગ સમાચાર જોવા અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો। ચાલો જોઈએ આજના તાજા બ્રેકિંગ સમાચાર। જેતપુરમાં મંદબુદ્ધિ જેવી લાગતી છોકરીનો ત્રાસ। રોડ ઉપર નીકળતા વાહનો ઉપર પથ્થર ન કરે છે ઘા। ગાંડા જેવી લાગતી છોકરી એ 3 વ્યક્તિ ઉપર પથ્થરના ઘા કરતા 3 વ્યક્તિ ગંભીર ઇજાગ્રસ્ત। અવારનવાર આ ગાંડા જેવી છોકરીનો ત્રાસ। રોડ ઉપરથી કોઈ નીકળે તો તેમની ઉપર ચીટિયા ભરી લેવા પથ્થરના ઘા કરવા અને ચીસો પાડવી કાયમી થઈ ગયું છે। જૂનાગઢ રોડ ઉપર ચાલવા નીકળતા મહિલા ઉપર પથ્થરના ઘા કરતા મહિલા અને 2 વ્યક્તિ બાઇક ઉપર જતા તેમની ઉપર પથ્થરના ઘા કરતા 3 ઇજાગ્રસ્તોને જેતપુર સરકારી હોસ્પિટલ સારવાર અર્થ ખસેડાયા। જેતપુરના લોકોની માંગ પોલીસ અને નગરપાલિકા દ્વારા આ ગાંડા જેવી લાગતી છોકરીને પકડી કાર્યવાહી કરે। શું બનાવ બનેલો? એક કાયમને માટે એક ગાંડી છે, એમનો કાયમને માટે આતંક છે। આજે એમને પાણાવાળી કરી, અહીંયા અમે બધા બેઠા હતા તો પાણાના ઘા કર્યા। આગળ પાણીપુરીની રેકડી છે, ત્યાં 2 કપલ હતા તો એ બેનને પાછળથી પાણો મારી દીધો અને એક અહીંથી ફેમિલી નીકળ્યું। એમને વાઇફને અને એના દીકરાને પાણાનો ઘા કર્યો, સ્કૂટર ઉપર જતા હતા તો એમને પણ વાગી ગયું અને અહીંથી હાલવા માટે જેટલા લોકો નીકળે છે એમને હાલતા ને ચાલતા ચીટિયા ભલીએ, ફૂંક ઉડાડે અને જેની તેની ઉપર પાણાવાળી કરે છે અને થોડાક દિવસ પહેલાંય આવું પણ એને કરેલું છે। તમારું નામ? મારું નામ રેવર કરમેશભાઈ। શું બનાવ બન્યો આજે? અમે સાહેબ બજારેથી ખરીદી કરીને ચાલ્યા આવતા હતા, ત્યારે નાસ્તો કરવા ઊભા લીધા આપણે મામલેદારની સામે। ત્યારે હું ઊભો હતો, મારી ભાઈ બેઠી હતી, ત્યારે એક છોકરી એવી નાની મનબુદ્ધિની, ત્યારે એને પાછળથી એને પાણો મારી દીધો મારા ભાઈને, હોજો આવી ગયો એ પછી એને દુકાનોમાં 2-3 દુકાનોમાં પાણાના ઘા કર્યા અને એક ભાઈ બાઇક લઈને જતા હતા, 3 જણા હતા, એને પાણા માર્યા તો એને મોટું ને ગાલ ને બધું તૂટી ગયું છે। એક છોકરો બીજો જખમી થયો, એ દુકાને બેઠો એને દવાખાને લેવાના।